જય આશાપુરમાં આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ભારતે બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું. શુભમન ગિલે સેન્ચુરી મારી. બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો ફેસલો લીધો. બાંગ્લાદેશ 49 ઓવરમાં ઓલ આઉટ થઈ ગયું. 228 રને ઓલ આઉટ થઈ ગયું. અને ભારતે 46.3 ઓવરમાં 231 રને 4 વિકેટે ચેઝ કરી લીધું. વાત કરવામાં આવે તો શુભમન ગિલે 101 રન માર્યા, 129. શુભમન ગિલનો આ વન ડેમાં શુભમન ગિલને બેસ્ટ પરફોર્મન્સ વન ડેમાં તમે શુભમન ગિલને, કારણ કે સૌથી જલ્દી 2500 રન પૂરા કરવામાં શુભમન ગિલ રેકોર્ડ છે. અને બીજી વાત કરવામાં એવરેજની 50+ ઇનિંગોમાં એવરેજની વાત કરું તો હાઈએસ્ટ એવરેજ 61.1 છે, જે વિરાટ કોહલીથી પણ વધારે છે. એ છે શુભમન ગિલનું છે. શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામેની પહેલી 2 મેચમાં હાફ સેન્ચુરી, ત્રીજી મેચ અમદાવાદ વન ડેમાં સેન્ચુરી, અને પહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી જ મેચમાં સદી 101 રન 129 બોલમાં. જો પહેલી ઇનિંગની વાત બાંગ્લાદેશની બેટિંગમાં વાત કરવામાં આવે તો બાંગ્લાદેશના 35 રને 4 વિકેટ પડી ગઈ હતી, 5 વિકેટ પડી ગઈ હતી. પછી એના પછીની ઇનિંગમાં પછી 8મી ઓવરમાં 5મી વિકેટ પડી ગઈ હતી. ત્યાર પછી 42મી ઓવરમાં 6ઠ્ઠી વિકેટ પડ્યો. રોહિત શર્મા એક કેચ છોડ્યો, હાર્દિક પંડ્યા એક કેચ છોડ્યો, અને KL રાહુલે વિકેટ સ્ટમ્પિંગ છોડ્યું. ભારતની પહેલી 10 ઓવરો જબરજસ્ત બોલિંગ કરી. એના પછી મિડલ ઓવરમાં ભારતે વિકેટ લેસ ગયું. તેના કારણે બાંગ્લાદેશ કેટલો 228ના સ્કોર સુધી પહોંચી ગયું. ભારત, કારણ કે પહેલે આજે મોહમ્મદ શમીની રીધમ આવી જવાથી ભારતને બહુ જ જબરજસ્ત ફાયદો થશે. મોહમ્મદ શમી આ વખતે ચેમ્પિયન બનવા મોહમ્મદ શમીની બહુ જ મોટી ભૂમિકા રહેશે. મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધી, પછી 53 રન આપીને. હર્ષિત રાણા 31 રન આપીને 3 વિકેટ. અક્ષર પટેલ 2 વિકેટ. પહેલી જ ઓવરમાં સોમ્યા સરકારને મોહમ્મદ શમીએ આઉટ કર્યો. KL રાહુલે કેચ કર્યો. શાંતુ 1.4 ઓવરમાં વિરાટ કોહલીએ જબરજસ્ત કેચ કર્યો, સીધો જ આવી ગયો. પછી શમીએ શુભમન ગિલનો જબરજસ્ત સ્લીપમાં કેચ, જબરજસ્ત બહુ જ મસ્ત કેચ કર્યો શુભમન ગિલે. પછી અક્ષર પટેલ 2 વિકેટ લીધી. પછી અક્ષર પટેલની હેટ્રિક પર રોહિત શર્માએ કેચ છોડી દીધો. ભારતે મિડલ ઓવરમાં વિકેટ લે છે. કુલદીપ યાદવ 10 ઓવરમાં 43 રન, રવિન્દ્ર જાડેજા 9 37, અક્ષર પટેલ 4 ઓવરમાં 20, હાર્દિક પટેલ 4 ઓવરમાં 20 રન, અક્ષર પટેલ 9 ઓવરમાં 43 રન, 2 વિકેટ. તો મિડલ ઓવરમાં 10 ઓવરથી 40 ઓવર સુધીની ઓવરમાં ભારત કોઈ વિકેટ લઈ શક્યું નહીં, અને બાંગ્લાદેશ આ વચ્ચેના ગાળામાં રન બનાવી શક્યું. ભારત માટેના આ ચિંતાનો વિષય છે. અને છેલ્લું છે ડેથ બોલિંગ 45થી 50માં, કારણ કે ભારત પાસે એવો કોઈ યોર્કર છેલ્લી ઓવરમાં યોર્કર નાખે એવો કોઈ બોલર નથી. મોહમ્મદ શમીની જબરજસ્ત બોલિંગ કરી છે. આજે રિધમ હોવાથી બોલ એક ટપ્પા પર 6 થી 8 મીટરની વચ્ચે બોલિંગ કરે છે, જે બેટ્સમેનો સામે રમવું બહુ બેસ્ટ અઘરું છે. ભારતે ચેસ કરતા રોહિત શર્મા અને શુભમન ગિલ જબરજસ્ત 10 ઓવરમાં શરૂઆત કરી. ભારત 69 રન પહેલી વિકેટની સાજેદારી રોહિત શર્મા અને શુભમન ગિલ વચ્ચે. રોહિત શર્માએ 36 બોલમાં 41 રન બનાવ્યા. પછી વિરાટ કોહલી 38 બોલમાં 22 રન, રિશદ હુસૈન. વિરાટ કોહલીને લેગ સ્પિનરો આઉટ કરે છે. વન ડેમાં ઇંગ્લેન્ડ સામેની વન ડેની વાત કરવામાં આવે તો આદિલ રશીદે આઉટ કર્યો. આમાં રિશદ હુસૈને રોહિત શર્માને
વિરાટ કોહલીને આઉટ કર્યો. 38 બોલમાં 22 રન. શ્રેયસ અય્યર 17 બોલમાં 15 રન. અક્ષર પટેલ 12 બોલમાં 8 રન. કેએલ રાહુલ 47 બોલમાં 41 રન, નોટ આઉટ. કેએલ રાહુલનો પણ એક કેચ છૂટ્યો. જો કેએલ રાહુલ આઉટ થઈ ગયો હોય તો ભારતને મુશ્કેલી પડી હોત, કારણ કે ભારતને પછી હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા જ બેટ્સમેન હતા, કારણ કે આ પિચ પર સ્કોર કરવો એટલો બધો સહેલો નહોતો. શુભમન ગિલના 101 રન 129 બોલમાં. શુભમન ગિલ અણનમ ગયો છે, નોટ આઉટ. શુભમન ગિલ ઇંગ્લેન્ડ સામેની 3 મેચોમાં ટોપ સ્કોરર અને 250 પછી ત્રીજી મેચમાં સેન્ચુરી અને આ મેચમાં પણ સેન્ચુરીમેન છે. ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે પરાજય આપ્યો છે અને 21 બોલ બાકી રહેવાથી ભારતની જીત. ભારતે સૌથી મોટી મુશ્કેલી, ભારત જે રીતે વિકેટો પર છે, વિરાટ કોહલીનું ફોર્મ ચિંતાજનક. ગયા મેચમાં બી ઓફ સ્પિનર આઉટ કર્યો હતો. પછી છે શ્રેયસ અય્યર. શ્રેયસ અય્યરને પણ જબરજસ્ત ફોર્મ હતું, પણ શ્રેયસ અય્યર પોતાની વિકેટ ફેંકી દીધી. અક્ષર પટેલ, મારું માનવું છે અક્ષર પટેલની જગ્યાએ કેએલ રાહુલને 5મા નંબર પર મોકલો છે, જેથી ટીમને સ્ટેબિલિટી મળે. અક્ષર પટેલ ગમે તે નંબર પર પણ જઈને બેટિંગ કરી શકે છે. હવે ભારતનું 23મી તારીખે પાકિસ્તાન સામે પાકિસ્તાન માટે ડુ ઓર ડાય મેચ, કારણ કે પાકિસ્તાન હારીને આવે છે. જો ભારત એ મેચ જીતી ગયું તો ભારત સેમીફાઇનલમાં પહોંચી જશે. ન્યૂઝીલેન્ડ તો નક્કી જ છે સેમીફાઇનલમાં જશે, બીજું ટીમ આગળમાંથી ભારત જશે, તો પાકિસ્તાન સેમીફાઇનલમાંથી બહાર જતું રહેશે. પાકિસ્તાન માટે પાકિસ્તાનને મેચ હારવાથી બાબર આઝમે મેચ હારી દીધી. સુમન ગિલે ભારતને જીતાડ્યું. જો તમને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વિડીયોને શેર કરો. અને જો સારો લાગતો હોય તો નીચે કોમેન્ટમાં જણાવો, કંઈ નવું સવાલ પૂછશો તો જવાબ આપીશું તમને. શુભમન ગિલ વન ડેમાં શુભમન ગિલના ફોર્મ પર કોઈ સવાલ હતો જ નહીં. શુભમન ગિલ વન ડેમાં શુભમન ગિલને ઓપનિંગ છોડવી નહીં જોઈએ, કારણ કે ટેસ્ટમાં ઓપનિંગ છોડવાથી શુભમન ગિલનો 3જો નંબર જવાથી શુભમન ગિલનું ફોર્મ ચિંતા ન. તો શુભમન ગિલે પહેલો ઓપનિંગ વન ડેમાં છોડવી જોઈએ નહીં. પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો ન્યૂઝીલેન્ડ 2 પોઈન્ટ, નેટ રન રેટ છે +1.200, ભારતનું છે +0.408 અને પાકિસ્તાનનું છે -1.200. પાકિસ્તાનને જો ભારત પાકિસ્તાનને રવિવારે 23 ફેબ્રુઆરી હરાવશે તો પાકિસ્તાન ફેંકાઈ જશે અને એક સેમીફાઇનલ દુબઈમાં રમાશે. ભારતમાં બોલિંગની વાત કરીએ તો મિડલ ઓવરોમાં બહુ જ વિકેટલેસ જાય છે, તેના કારણે ટીમો સારો સ્કોર કરી શકે છે. આ તો બાંગ્લાદેશ, જો બીજી કોઈ ફાઇનલ જેમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અથવા સાઉથ આફ્રિકા જેવી ટીમ હોય તો ભારતે બહુ મુશ્કેલી પડી જાય, કારણ કે રન પછી પાછળ ડેથ બોલિંગ ઓવરોમાં યોર્કર નાખવાવાળા કોઈ બોલર નથી. અને બીજી વાત કરું બેટિંગમાં પણ, કારણ કે રોહિત શર્મા સેન્ચુરી મારી ઇંગ્લેન્ડ સામે, પછી શુભમન ગિલનું ફોર્મ જબરજસ્ત છે. શ્રેયસ અય્યર, વિરાટ કોહલીને લેગ સ્પિનરો આઉટ કરી જાય છે, કારણ કે છેલ્લી વર્લ્ડ કપ પછી ચાર વન ડે અને આ પાંચ મેચોમાં લેગ સ્પિનર આઉટ કરે છે. શ્રેયસ અય્યરનું ફોર્મ સારું છે. શ્રેયસ અય્યરે થોડું શાંતિથી રમવું જોઈએ, જેથી પોતાની વિકેટ ફેંકી દેવી જોઈએ નહીં. કેએલ રાહુલ પણ એક શોર્ટ રમ હતું, તેમાં કેચ આઉટ થતાં રહી ગયો, કેચ છૂટી ગયો. જો કેએલ રાહુલ આઉટ થઈ ગયો તો ભારતને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારતે જીતવું બહુ અઘરું, કારણ કે 2007ના વર્લ્ડ કપમાં બાંગ્લાદેશે જ ના લીધે ભારત ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગયું હતું. એટલે બાંગ્લાદેશ ગમે તે ઉલટફેર કરવાની, કારણ કે 2011ના વર્લ્ડ કપમાં બાંગ્લાદેશે જ ઇંગ્લેન્ડને વર્લ્ડ કપમાંથી બહાર ફેંકી દીધું હતું હરાયા પછી.
શ્રેયસ અય્યર. કેએલ રાહુલને 5 નંબર પર મોકલો છે. અક્ષર પટેલને હાર્દિક પંડ્યા પછી મોકલવો જોઈએ, કારણ કે હાર્દિક પંડ્યાની બેટિંગ આવતી જ નથી. તો કઈ રીતે કોનું ફોર્મ કેટલું છે એ કઈ રીતે ખબર પડે. જો તમને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો અને કોમેન્ટમાં લખો કોઈ પ્રશ્ન હોય તો. ભારત 2023ના વર્લ્ડ કપ અમદાવાદમાં ફાઇનલમાં પણ ભારતે કારણ કે સ્લો એકદમ રોહિત શર્મા ગમે તેવી સ્લો પીચ હોય તો પણ રોહિત શર્મા સારી એવી બેટિંગ સ્પીડથી કરે છે, પણ બાકી પ્લેયરોને એટલો બધો કારણ કે ભારત પાટા પીચો પર રમ્યું છે. જ્યારે પણ વધારે સ્પિન ટ્રેક હોય ભારતને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્લો પીચ ભારતના બેટ્સમેનો સ્કોર કરવામાં બહુ નિષ્ફળ જાય છે. જો સ્કોરની વાત કરવામાં આવે, ભારતે રોહિત શર્મા 36 બોલમાં 41 રન, 7 ચોક્કા. શુભમન ગિલ નોટ આઉટ 101 રન 129 બોલમાં, 9 4 અને 2 6. અને કેએલ રાહુલ 47 બોલમાં 41 રન, 1 4 2 6. શ્રેયસ અય્યર 17 બોલમાં 15 રન અને વિરાટ કોહલી 38 બોલમાં 21 રન. બોલિંગની વાત કરવામાં આવે, ભારત તરફથી સમી 53 રનમાં 5 વિકેટ, હર્ષિત રાણા 31 રન 3 વિકેટ. હર્ષિત રાણા લાંબો સ્પેલ નાખો છે. હર્ષિત રાણાની બોલિંગ પણ સારી છે. તો હર્ષિત રાણાને મોહમ્મદ શમી પહેલી 10 ઓવર તો સારી એવી કરે છે, પણ મિડલ ઓવરમાં સ્પિન અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા પણ આજે ફક્ત 4 જ ઓવર નાખી, અને કુલદીપ યાદવ. શું કુલદીપ યાદવ પાકિસ્તાન સામેની મેચમાં રમશે કે પછી વરુણ ચક્રવર્તીને રમાડવામાં આવશે? હર્ષિત રાણા 31 રન 3 વિકેટ લીધી. અક્ષર પટેલની હેડ્રિક પર રોહિત શર્માએ કેચ છોડ્યો. જો રોહિત શર્માએ કેચ પકડી લીધો તો બાંગ્લાદેશ 100 રનનો પણ સ્કોર પાર કરી શક્યું ના હોત. રોહિત શર્માએ પોતાની મેચ વિકેટનું જાળ એટલી બધી જલ્દી ફેંકી દેવી ના જોઈએ. રોહિત શર્મા પણ બહુ દરમદાર છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ફોર્મ હશે તો ભારત ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં સફળ છે. શુભમન ગિલ તમને ફાઇનલ સુધી લઈ જાય, પણ મોટા પ્લેયરોનું યોગદાન બહુ જરૂરી છે. શુભમન ગિલનું આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પહેલી જ મેચમાં સેન્ચુરી. શુભમન ગિલનું ફોર્મ જબરજસ્ત ચાલે છે. શુભમન ગિલે ઓપનિંગ સ્લોટ છોડવો જોઈએ નહીં. શું રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી અને રોહિત શર્મા ત્રણેય એકસાથે છેલ્લી આઈસીસી ટ્રોફી રમે છે? કારણ કે હવે પછી 2027માં T20 વર્લ્ડ કપ આવશે અને 2000 વન ડે વર્લ્ડ કપ તો બહુ વાર લાગશે. ત્યાં સુધી શું રોહિત શર્મા અને વિરાટ કોહલી વન ડે ક્રિકેટ રમશે? એવી ચર્ચા ચાલી છે કે રોહિત શર્માને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે સિલેક્ટ કરવામાં નહીં આવે. તો શું ઓપનિંગમાં કોણ? શુભમન ગિલને પાછો ઓપનિંગ કરવામાં આવશે? દુબઈની પીચો ફાસ્ટ બોલરોને મદદરૂપ થાય છે. આજે પીચો સ્લો એટલે બોલ એટલો ઝડપી આવે ને બાઉન્સ ઓછો, એટલે સ્કોર થવાની સંભાવના હાઈ સ્કોરિંગ મેચ થાય નહીં, કારણ કે પીચો એટલી ડ્રાય થઈ નથી.